ગુજરાત માર્ગ વાહન વ્યવહાર નિગમના અમરેલી બસ સ્પોટ ખાતે બપોરે એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રવર્તમાન સ્થિતિને અનુલક્ષી અમરેલી શહેરમાં નાગરિકો અવગત થાય તે માટે અમરેલી જિલ્લા વહીવટીતંત્ર, ફાયર બ્રિગેડ, ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા 108, પોલીસ વિભાગના આંતરિક સંકલનથી મુસાફરોથી ભરેલા બસ મથકમાં બનતી ત્વરાએ રાહત અને બચાવ કામગીરી મોક ડ્રીલના માધ્યમથી કરવામાં આવી હતી. નિવાસી અધિક કલેક્ટર શ્રીની વિશેષ ઉપસ્થિતિ અને ફાયર અધિકારી શ્રી H.C. ગઢવીના દિશા નિર્દેશમાં યોજાયેલ આ મોક ડ્રીલના પ્રારંભે બસ સ્પોટની સૂચના માટેની પ્રસારણ વ્યવસ્થા દ્વારા મુસાફરોને સૂચિત મોક ડ્રીલ વિશે અવગત કરવામાં આવ્યા હતા. નાગરિકોમાં ભય ન ફેલાય અને અફવાઓનો માહોલ ન બને તે માટે આ સૂચનાઓનું પુનરાવર્તન કરવામાં આવ્યું હતું. દરમિયાન અગાઉથી નક્કી કરવામાં આવેલી સ્થિતિ મુજબ ફાયર બ્રિગેડને બસ મથકમાં ઇમરજન્સીનો કોલ મળ્યો હતો. પળવારમાં જ બસ સ્પોટ ખાતે 108ની 3 એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડના 2, ફાયર ફાઇટરના 2 વાહનો, રેસ્ક્યુ સાધનો સાથે જવાનો દોડી આવ્યા હતા. આ મોક ડ્રીલમાં 12 જેટલા મુસાફરોનું રેસ્ક્યુ કરી અને તેમને તાત્કાલિક આરોગ્ય કેન્દ્ર ઉપર લઈ જવામાં આવ્યા હતા. આ મોક ડ્રીલ વિશે વિગતો આપતા અમરેલી જિલ્લા નિવાસી અધિક કલેક્ટર શ્રી દિલીપસિંહ ગોહિલે કહ્યું કે સંભવિત યુદ્ધની સ્થિતિનું નિર્માણ થાય તો આ પ્રકારની સ્થિતિમાં નાગરિકોનો બચાવ કઈ રીતે કરવો તેની જાણકારી નાગરિકોને મળે. મોક ડ્રીલના સમાપન બાદ મુસાફરોને જાહેર સૂચના પ્રસારણ સિસ્ટમ પરથી માહિતી આપવામાં આવી હતી અને મોક ડ્રીલ દરમિયાન સહયોગ બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. મોક ડ્રીલના સમાપન બાદ બસ વ્યવહાર જે યુદ્ધની પરિસ્થિતિ નિર્માણ થઈ છે અને આપણા દેશ ઉપર જે હુમલો કરનારા લોકો ઉપર આપણે જે કાર્યવાહી કરી રહ્યા છીએ એના સંદર્ભે સંભવિત પરિસ્થિતિમાં કેવી રીતે આપણે બચાવ કરવો એ માટેની લોકોને જાણકારી મળે અને ખાસ કરીને જાહેર સ્થળે આવી કોઈ ઘટના બનવા પામે તો તેમાં લોકો કેવો રિસ્પોન્સ આપે છે, આપણા વિવિધ વિભાગોનો રિસ્પોન્સ કેટલો સજ્જડ હોય છે એની માપ કાઢવા માટે અને લોકોને ઘટનાને પ્રત્યે કેવો રિસ્પોન્સ આપવાનાથી માહિતગાર કરવા માટે આજે આપણા ફાયર અને ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ દ્વારા એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોક ડ્રીલમાં આયોજન દરમિયાન જે ફાયર ડિપાર્ટમેન્ટ, પોલીસ ડિપાર્ટમેન્ટ, 108નું ડિપાર્ટમેન્ટ આ બધા દ્વારા જે રિસ્પોન્સ આપવામાં આવેલો છે એ ઘણો પ્રોમ્પ્ટ રિસ્પોન્સ છે, તુરંતનો રિસ્પોન્સ છે અને આ મોક ડ્રીલ પતી ગયા બાદ લોકોને જે આપણે જાણકારી આપવામાં આવી છે એનાથી એવો સારી રીતે માહિતગાર બનેલા છે અને આ જ પ્રકારના આપણે વધારાના કાર્યક્રમો પણ જુદા જુદા સ્થળે કરવા માગીએ છીએ.